તો હે ગાઈસ, રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે હું જોબ પરથી ઘરે આવી ગયો છું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે સવારમાં પીપળું સાફ કરે એમ? સેવા લાગ્યો અંદર કઈ 2-3 દિવસથી આ વરસાદ પડે ને તે વિચર્યું નતું. ગાઈસ જો અંદર ચોખ્ખું સેવા ચોખ્ખું કરી દો, લાગ્યો ગંદુ ગંદુ બની ગયું. બરાબર છે. વિચરીને પડ દે. વરસાદ તો ચાલુ થયો પણ ગાઈસ વરસાદ બી ચાલુ થઈ ગયો. આખી રાત પડ્યો તો કંપનીમાં નહીં પડે પાછું. તો ગાઈસ સવારમાં વરસાદ બી ચાલુ થઈ ગયો છે. નોકરી જાય ને તારે ચાલુ થઈ ગયું. એવું જવી શું થયું? ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. રાધે રાધે. રાધે રાધે. વરસાદ તો હવામાં જ ચાલુ થઈ ગયો. હા, ચાલુ થઈ ગયો વરસાદ. લઈ જવીને પકડ. હાય. જાઓ જોઈએ. આ તો જા જા તો. હા, વરસાદમાં પડી ગયો. વરસાદ મે પડ્યો. વરસાદ ચાલુ થઈ ગયો છે બહાર. વરસાદ ચાલુ થઈ ગયો. વાદળ એવું ચડીને જ આવ્યું છે. લાકડા એવું પડે છે બધું. ના પેલી પેલી ના લે. જો ગાઈસ કઈ રીતના પીપળું સાફ કરે. એ બા કરે અંદરથી. બરાબર કરજે. જો ગાઈસ આખી અંદર પડી ગઈ. સાફ કર. તને શું દોત આવા? જવીર પણ દોત કરા. હું બતાવું છું તું સાફ કરાય. સાફ કર સાફ કર. જો આ અંદર બધું સીવા ગયા. ચલો હા ભાઈ ખીચી હોગા ભૂખ લાગી. મમ્મી શું કરા? જય મમ્મી શું કરા? મમ્મી શું કરા? મમ્મી શું કરા? પીપળું યાત્રા. હે જને આકડી જો નેકડી. શું થયું? जवेरू थयो કેવું થયું? हमारे घर में आया है बिल्ली का बच्चा. ले इधर इधर आजा इधर आजा इधर आजा. બહાર નીકળ. જયવીર જો રમ્યા આપણે. તો ગાઈસ અંદર પહેરી ગઈ છે. બહાર નીકળવાનું નામ નહીં લીધી. દેખો પીછે આ લાકડા ગોદા લે. ચાલને એની આંખો કેવી દેખાય જો તો. સારું બહાર નીકળે કશું નહીં કરવાનું. મેં તાર જવેર તા તો લાવું છું રમવા માટે પણ બહાર નહીં નીકળતું યાર. લે મિમી રમવાનું તો મિમી તો રમવાનું. એ પડે ના પેલો ખુરશી પરથી. જા લે લે. લે લે લે. બોલે મમ્મી. જવેર મિમી જોઈને કેવું કરે? જવેર જો આવ્યું આવ્યું આવ્યું. આઈ 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 પકડું લે પકડ. ના મને નીક લાગા. આવ્યો. દા એમ ગાય. મને માર કાલસી. હા બેહને નીચે બેહને જવેર ને બે જાવ નીચે હડો. ઓય તો શું કરવાનું નહીં? આમ નાહી જશે અડવાન ને તા. એટલે ઉભો લે બીક નહીં લાગતી ને? દે જરા કૈસાની બીક નહીં લાગે. આ જો મિમી મોઢામાં ના કાઢ દે. લે લે બાસકા છો ભરા. બાર કાઢી પણ ના. એવું નહીં કરવાનું. નખ મારશે. જો કેવી છે તાર જેવી છે ન નહીં આપણને છે. જો જવેર કેવી હતી મિમી? હે બીક નહીં લાગતી પાછી? બાસકા ભરા પા પકડીને આ બિસ્કિટ વાળ લે લે. એવું કરવાનું પણ. જેટલા માં એટલા નાખી દે. તો ગાઈસ અત્યારે નન્નુ એ કપડાં ધોઈને બહાર સૂકવ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો એટલે પાછા લે છે કપડાં અને હવે અંદર નાખશે. પણ પહેલાં તો અંદર ના નાખી દેવાય. ખબર છે કે વાદળ આવેલું છે તો વરસાદ નહીં પડે. વાત કરે તો હવે ડબલ કામ કરશે. તો ગાઈસ જયવીર ઊંઘી ગયો છે. મમ્મીએ જયવીરને ઊંઘા દીધો અને ચા બી થઈ ગઈ છે અને ખીચડી પણ વગર નાખી છે. ખીચડી વગર નાખી ને? ઓકે ખીચડી વગર નાખી છે. ચા બી રેડી છે. તો હેડો ફટાફટ કાઢો. ભૂખ લાગી છે. એટલે એને પહેલાં ખાઈ લે પછી પાણી ભરજે. હું એમ મેં એને કહું તા પાણી નાહી જાય છે. કોણી નાખી દે તું ભાઈ. કાકા ને જેવું કહું. એ ગરમ ગરમ ખાઈ ના લેવાય. મજા ના આવે ખાવાની. આ તો બટાકાના પરાઠા બનાવવાના. બપોરમાં બપોર વચ્ચે જે બનાવતા હોજે બનાવવાના. તો વચ્ચે બનાવવાના. બપોર એવું લાગે તો બપોરે એમ બનાવી દેવાનું. ભાઈ હોજે પપ્પા પેલું કહેતા હતા એવું કરીએ તો ચાલે નહીં. હોવે તા બપોર બનાવી દેજો. તો બટાકા બાફવા મૂકી દો. પરાઠા.
પરાઠા હવે વઘારેલી ખીચડી હા તો ચાલે હે ને? હા વઘારેલી ખીચડી કીધું એટલે ચાલે હવે પાણીપુરી કાલ ખાધી નથી નથી ચાલતો. તા રોજ રોજ પાણીપુરી જ ખાવી હતા આ તો બોલતા તો મમ્મીએ કાઢ્યું છે બધાનું ખાવાનું અને હવે ચા બી રેડી છે તો ફટાફટ ખાઈ લઈએ કઈ વાંચી પણ લે પણ તાર જેટલું જોતું હોય એટલું બોલ ને પણ બોલ ને કાલે તો એટલી બધી બૂમો હોની પાડા પણ પાડે તમાકા નતા વાત દે દેલા હકે તો મમ્મીને જયા વચ્ચે થઈ બોડવાર તા બેઠ ને રેડા પડા તને બુવારી દેખાય તો કશી કાલે ચાલી ના લે નાનું અંદર પાણીની ડોલ લઈને આવે છે પણ એના તો ઉપર જ નહીં ચડાવતું ચડ પડું ના બહુ વજન હે વજન તો વાત ન ભરી તા પણ આટલી આવડી મોટી ડોર ઉચકીને હું કમ જાય નાની ડોર વચ્ચે અંદર ના રહી દેવાય પાણી પાછી બતાવે એવું પણ નાની ડોલ વચ્ચે રહી દીધું હોય તો આવડી મોટી ઉચકવાની જરૂર ખરી હજુ એવો તો બાકી હા હા ઉચકાય ખરી ને ડોર રોજનું છે એમ બરાબર વાસણા ઘસવાના છે હજુ કશી કાઢ્યો તું ઘા વાસણા એમ તું નહીં નાખને પછી આ ઝવેર ઉડશે તો રાખશે કોણ જગ હોતે ભરવાનો ખાલી ખાલી હે બળદ નાખવાનું બરફ નાખવાનો પાણી ઠંડુ કરવા માટે શું કરા મમ્મી અત્યારે માટી ભરી હતી ને લીપવાની હા તો એ પણ લઈ જતી કાલે પેલું કેવું ખાપું ગયા છે એવું નીકળ્યું હતું હા ચિત્તોનું બચ્ચું ચિતનનું બચ્ચું હતું એમ હવે કયા આગળ આય હા લાકડા મેં હતું ગાજરા આગળ પણ આ બધું સાફ કરી લેતા હોય તો સાફ કરું છું ને. આ ઘાસ એવું બધું કાપી નાખવાનું કાપવાનું ને? તા કાપવાનું છે એટલે આગળ માટું દબાવે એમ તા છે કે આ ચંપલ મેલવાની આપણે રોટલી બનાવું ચંપલે મેં હાથે બનાવે ઓવે પાછળ ચંપલ પડે ને એવું બરાબર અને તને પણ દોતા ના દોત હોના આવે એમ કે છે તો હસા હું ને એકલી એકલી બનાવાય એટલે મને એવું થતું છે હા મમ્મી નાવાનું કહ્યું છે હજુ નહીં નહીં તું મમ્મી નાવાનું કહ્યું હા. તો નાવા બેસતા બેસતો શું કામ લઈ જાય આપ તે તું કાંડી ના હોય જતી હતી લુગડા બુગડા બધું લઈ નાખી નાવા બેસતી બેસતી આવીએ કરવા વળી. પણ નહીં નાખ્યો તો ભાઈ આ ઝવેર ઉડશે તો ભાઈ રમાડશું કોને હે હા નવું નહીં કાઢી નાવું નવું એટલે તૈયાર થઈ ગઈ જો મમ્મી આવો છું હાલો છો કશું પણ આઈને બે હોત ખરા તા બેન પડી આવી આવો આવો ભાઈ કશું હાલતો હોય જઈએ આવીએ આવો બેહો તો આપણે આવીએ બીજું તા. શું કરીએ? ખાઈએ પીએ ખાવા બનાવીએ તા આ સાગરિયાનું વાળું લઈ જુઓ લઈ જાઓ. લઈ જાઓ આ રહ્યો એમ જાગી ગયો જો બહુ હેરાન જાગીને કરે જો એ સાગર જવું હે ને બાલી જોડ એ દાદા નવું નામ પાડ્યું સાગર ઓ સાગર નવું નામ પાડ્યું સાગર સાગર નામ પડ્યું એમ હા સાગર સાગર હા લઈ જઈશું સાગર ને સાગર તો જોવે લઈ જાઓ સાગર ને કેટલી વાર લાગશે જો કમ હશે તમને તો બહુ ઉતાવળ આટલા બધા વાસના કાલ હોજે ગયા નહીં શું વહાજ આવતો તો ને તમને તો એટલે જ હવે હોજે ગઈ નાખજો તો હતા આટલા બધા ભેગા થાય પલટની કહું ગહાય હૈપા ના બે જવાય પાછા આ નહીં આટલી બધી જગ્યા અને ક્યાં કઈ ગશું ક્યાં અહીં અંદર વરસાદ પડવાનો તો ઉપર નહીં ખાવા નહીં દેતો કમ તો ઊંઘા દેવાય એમ શાંતિથી એટલે હરખું કરવાનું પણ આ ઉઠી જજો કેમનું હરખું કરવું હમ કરવા ધ્યાન નીકળે ના બધું જેવી પડે જ તું બેટા આ શું કર્યું હાથમાં શું કર્યું ત્યાં બાજો બા આ જોતો હાથમાં જોતો શું થયું બા બા ઉભા ના રિક્ષા કાઢી દીધો આગળ બોલે તો કેટલું નાચ નાચ કરે એમ આ ચૂલે જતો રહા આજે તો હાડવા શીખતા જોજો તો કેવું કરાવે અલી પણ આ ઘૂંટણની હાડા તો જંતર ચાલી ચડી જાય ઊભો થઈ જાય અને હામો નહીં રહેતો હેડ હેડ કરશે બહુ જ હેડા સારા ભાઈ ઊભો થઈને હેડવા દે ઊભો થઈ ગયો રિક્ષામાં કેવો ઊભો હવા મેં ગાડી જતો અરે થકવા જ દે આપણને હતો ઉઠક બેઠક કરી કરી કેટલા બનાવ્યા પચ એવું તો બનાવી દે કેટલા બનાવવાના હજુ પતિ કે છેલ્લો છે ખાવાનું થઈ ગયું થઈ ગયો ખાઈ લેવાનું તું બનાવી રહ્યો તારે ખવાય ને ઓ બનાવી રહ્યો
એવું થયું લાઈટ ગતી રહી હા તો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવા બેસીએ ને તારે જ લાઈટ જતી રહે છે જો અબી જ ગઈ લાઈટ ઓએ આ તો શું કરા ભાઈ જો ગાઈસ આ રોટલા બધા લઈને નીચે નાખે છે જય વીર આવું નહીં કરવાનું મમ્મી આ એટલે હેડો ખાવું નહીં ભૂખ લાગી હેડો ને પવન મસ્ત આવે છે ગાઈસ ઠંડો ઠંડો અને પેલા ખાવા નહીં જાય કામ તો એ રોજ ખાઈશું શું ખાધું હવે તે એટલે હેડો ભૂખ નહીં લાગી ખાવાનું ભૂખ લાગી ત્યાર પછી હેડો ને વહેલા જો લાઈટ ઉતરી આવી ગઈ ગાઈસ મમ્મી આવી અને લાઈટ આવી ગઈ તો ભીંડાનું શાક બનાવ્યું છે અને છે જો એની જોડે છે રોટલા છાશ ના બનાવી દેવા દે હતું તા છાશ બનાવી હોય તો મજા આવે બનાવી નાખ ફટાફટ સારું ચાલશે રેવા દે ઓય તું કઈ જાય પાછો તો ગાય સાઈ જવીર છે ને જો નાનું ખાવા નહીં દેતો જય વીર વાટકી મીકિંગ ખાય છે નાનું તો ફાઇનલી ગાઈસ 4 વાગી ગયા છે અને મમ્મી લોકો નાનું લોકો બધા ઊંઘીને ઉઠી ગયા છે કેવું આવ્યું આજે ગરમી લાગી કેમ કે ગાઈસ આજે વાતાવરણ એકદમ ઠંડુ છે કેમ કે કાલે સાંજે બી વરસાદ પડેલો અને સવારે બી થોડો વરસાદ પડ્યો એટલે વાતાવરણ ઠંડુ હતું એટલે આજે ગરમી નહીં એટલી બધી હા મમ્મી આજે ગરમી લાગી આજ તો વાતાવરણ ઠંડુ ઠંડુ લાગ્યું મસ્ત એવું તો ચા બા પીવાની ઈચ્છા થાય છે કે નહીં થતી ખાઈ છે કેટલા વાગ્યા 4 વાગ્યા ચા તો પીવાની ને કપ નહીં પીવાની તાજા વાળો ચા બા મીકો મોડું બોડું જોઈને અને હજુ જવીર ઊંઘે છે બાલી જો બાલી કેવું કરાવે છે જો જવીર જવીર બાલી શું ખાય જવીર જો ઉઠીને તરત પપ્પા દેખાશે એને તો કઈ જા હા જોયું ગઈ સાને ઉઠીને રડવાનું નહીં કશું નહીં ડાયરેક્ટ છે ને પપ્પા જ દેખાશે ડાયરેક્ટ બસ પપ્પા તો આઈને ચોટી જવાનું હશે પાછો શું કરવાનું નહોતા જોડ એવું છે એમ ચા બનાવવા એમ મમ્મી જો હશે આ હૃદય ભાઈ એકલો એકલો ગેસ પર ના ચડે હા તો ગાઈસ નાનું ચા મીકે છે અને જયવીર બી છે ને હેલ્પ કરે છે નાનુંની ચા બનાવવામાં તા હાય જયવીર એ રમો શાંતિથી ઉઠવાનો ટાઈમ થઈ ગયો ને એનો એટલે તો આજે ગાઈસ વાતાવરણ બહાર બહુ મસ્ત છે તમને બતાવું મેં પવન બી બહુ મસ્ત આવે છે એકદમ ઠંડો ઠંડો દેખો વરસાદ પડી શકે હા પણ કેમ કે વાદળ બધે ચડેલા છે વાદળ દેખો તમે મમ્મી શું કરા મમ્મી ટાટિયામાં કરે છે કેમ કે વરસાદ ગમે ત્યારે પડે વરસાદ પડે ને તો અહીંયાથી નેવાનું પાણી બધું અહીં નીચે પડે એટલે કેવું પડે આમ ખાવડો પડી જાય બધું પાણી પડે એટલે માટું બધું ધોવાઈ જાય ને એટલે નાખેલા છે કંતન જયવીર બાલિંગ કેમ હું ચા બનાવું છું એમ કે ઓ જયવીર બાલિંગ કેમ હું મમ્મીને છે ને ચા બનાવવામાં મદદ કરું છું એમ કે સાચી વાત છે તું આ ખોરામ કઈ બેહાડા અંદર હાથ ના કર દે તો છેટો રાખજે ને જરી આ તો હુસી છે આનો કંઈ ભરોસો નહીં તો ગાઈસ જયવીર ચા પીવા માટે તૈયાર થઈ ગયો છે બિસ્કિટ લઈને હવે એના બિસ્કિટ એને લઈ લીધા લઈ લો જયવીર જેટલા ખાવા એટલા આખું પેકેજ નહીં લેવાનું મને આલું તું ખાવા માટે હા જયવીર લાવ મને આપો એક ખાવા માટે હા એક તું ખા તો જયવીર તો એના બિસ્કિટ કરી લીધા છે મમ્મી ચા કાઢે તો મમ્મી ચા કાઢે છે કેમ કે આજે ઉકાળી બનાવી છે પપ્પા હજુ જોબ પરથી આવ્યા નથી કેમ કે પપ્પાને રોકાવાનું છે રાતે આવશે 10 વાગે એટલે આજે દૂધ નહીં આવ્યું બાકી પપ્પા 2:30 વાગે ઘરે આવી જાય તો ત્યાંથી આવતા દૂધ લઈને આવે પણ પપ્પા આજે રોકાશે એટલે દૂધ નહીં આવ્યું એટલે ઉકાળી પીવાની છે હે જયવીર ઉકાળી ભાવશે ને આજે હે કાકા તો પીવે જ છે ઉકાળી
તા ફાવશે એનું કાઢી હા તા લે તો ગાઈસ અત્યારે કાપીએ છે કંતન એટલે કે આ કોથળો છે એનું આપણે કટિંગ કરીને ઉપર પતરા પર ઢાંકવાની છે ત્યાંથી પાણી ટપકે છે તો અત્યારે મેં ઉપર ચડીને પછી તમને બતાવીશ કયા આગળ ઢાંકવાની છે તો પહેલાં આપણે મોભારે ઢાંકવાની છે તો પહેલાં આપણે આને કટિંગ કરી લઈએ પીલી થઈ ગઈ છે આ બાકી છે તો પછી ઉપર ચડીએ આપણે તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું ઉપર પતરા પર તો આ જે દેખાય છે ને તમને અહીંયા આપણે કંતન નાખીશું કેમ કે આ ફાટી ગયેલું છે દેખો તમે તો વરસાદ પડે ને તો અહીંયાથી અંદર પાણી જાય તો આપણે આ કંતન ઉપર આગળ નાખી દઈશું તો ફાઇનલી ગેસ આપણે નીચે નવું કંતન નાખ્યું છે અને એની ઉપર જૂનું પાછું નાખી દીધું છે તો કમ્પ્લીટ ઢાંકી દીધું છે તો હવે મેં જઈશ નીચે કેમ કે વરસાદ પડે એવું થઈ ગયું છે મેં તમને બતાવું જુઓ છે ને વાદળ ચડીને જ આવેલા છે કયા ટાઈમે વરસાદ પડે કંઈ નક્કી ના કહેવાય તો હવે જયવીરને હું ઘરે જઈએ છે કેમ કે ઘરના દુકાને હતા જયવીર ઘેર રહેતો નહોતો નહીં જયવીર એટલે જયવીરને દુકાને ફરવા માટે લઈ ગયેલો રોડે જઈએ ને તો એને હાલ લાગે છે કશું બોલે બી નહીં ઘરે આવી ગયો બા કેમ વાલી બાબા કેમ શું કરા લસણ ફૂલે એવું જોવું છે બાલુ જો સારું છે જો ના લે જો ગેસ કેવું કઈ લટકાઈ ગયો જો તો જયલો એવું કહે છાશ લેવી એમ કહે તે લઈ લમ પણ છાશ નહીં હારી આવતી કમ નકરું પાણી હોય તામુલી છાશ આવી એમ કે 10 રૂપિયા લીટર પણ બાપા ગંધાઈ હોતે અમુક વખત છાશ એવું છે જેવી પડા હે એટલે ખાલી અમોની છાશ આવી એમ કે જ છે ખાલી નામ અમૂલ નું પાડવાનું હા પણ છાશ તો કશી હારી નહીં આવતી બરાબર બગાડ નાખી ગરાગી સાચી વાત નાનું મમ્મી શું ગયા આ છાશ આવા બરાબર નહીં આવતી નહીં બરાબર આવતી લીધેલી એક વાર લીધેલી ને કેટલી વખત એવું પાણી ગરમ કરા પપ્પા હતું પપ્પા હતા રાતે આવશે ને તો 6 વાગે આવી ગયો ને 6 વાગે આવી જશે એમ ને તો ગાઈસ મમ્મી જયવીરની નજર વાળે છે કેમ કે કારનો હું એને રોડ સાઈડ લઈને ગયેલો ને એટલે ત્યાં આગળ બધા જોયા પછી રાતે ઊંઘ તો નહીં હેરાન બહુ કરે છે રર કરે એટલે જેટલી વાર દુકાને લઈ જાઓ ને એટલી વાર મમ્મી ઘરે એની નજર વાળી જ લે તો ગાઈસ જમવાનું બની ગયું છે અત્યારે છે વઘારેલી ખીચડી અને છાશ તો નાનું બધા માટે જમવાનું કરે છે તો અત્યારે વાગ્યા છે 9 મમ્મી લોકો બધા સૂઈ ગયા છે હું પણ સૂઈ જાઉં કેમ કે કાલે સવારે મારે જોબ પર વહેલું જવાનું છે 4 વાગે ઉઠવું પડશે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં